હેલો મિત્રો, આજે આપણે લાવ્યા છીએ જે આપણું પહેલાંના જમાનામાં જે પેન્ટ રહેતું આપણું જે પ્યારેલાલ પેન્ટ કહેવામાં આવતું અને જે બેગી પેન્ટ હોય એમનું કટિંગ કઈ રીતે થાય છે અને સિમ્પલ જે ટ્રીક કહેવાય કટિંગની એ તમને હું કટિંગ કરીને શીખવાડીશ આ વિડીયોને ફૂલ વોચ કરો. મિત્રો, વિડીયો ચાલુ કરી રહ્યા છીએ, થોડુંક ધ્યાનપૂર્વક તમે વિડીયો જોજો. પહેલાં તો અહીંયાથી ચેક માર્ક લગાવવાનું રહે છે. ભાઈનું જે લંબાઈ છે 40નું છે, તો 40 ઉપર ટીક કરવાનું છે. બે इंच एक्स्ट्रा छोड़वामां आवे छे मोरी में, 2 इंच एक्स्ट्रा छोड़ना पड़ेगा मोली में. भाईनु जे जोरू आवतुं होय जे आपणुं चेन प्लाई काढीए छीए त्यां आपणा लंबाईना हिसाबे चौथो हिस्सो जे आवतुं होय तो जे 40 छे एटले चौथो हिस्सो 10 नुं आवतुं होय तो 10 उपर आपणे टीक करवानुं छे. हवे आ जे चेक मार्क लगाड़े छे एना उपर क्रॉस मारी नाखो. भाईनु जे साइज छे 25 नु, 25 में 1 इंच ओछो करी तो 24 बचवाना छे. 24 ना अर्धा ऊपर टीक करवानुं छे. अंदर की साइड में 1.5 इंच पे टिक लगाएंगे. भाई मोड़ी जे 18 नु छे, 18 ना अर्धा 9 आवे छे तो 9 ऊपर टीक लगावशो. अहींया 10.5 आवे छे, 5.25 ऊपर टीक करवानुं छे. मार्क लगाडवानुं छे. भाईनु जे कमर छे 32 नु छे, 32 नो चौथो हिस्सो 8 आवे छे અને જે આપણને ફર વાળવાના છે એમના માટે 3 इंच એક્સ્ટ્રા મૂકવાનું છે. 2 इंचના તો ફર નીકળી જવાના છે અને 1 इंच આપણું સિલાઈમાં જવાનું છે. 8 ને 3 11 ઉપર ટીક કરવાનું છે. વચવાળું સેન્ટર છે ત્યાં આપણું જે 5.25 આવતું તો 5.25 નું ટીક માર્ક છે અહીંયા ત્યાંથી 11 ના અડધા જે 5.5 થતા હોય તો 5.5 ઉપર ટેપ રાખી અને ટીક કરવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, જે આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈનું 32 નું કમર છે, ચોથો હિસ્સો 8 આવે છે. 8 માં 1 इंच एक्स्ट्रा ઉમેરવું પડે છે જે આપણું સિલાઈમાં જતું રહે છે. અને જે ભાઈના સાદું પેન્ટ છે બેગી પેન્ટ એમના જે ફરવાડવાના આવે તો 2 इंच મૂકવામાં આવે છે. વચ સેન્ટર જે આપણે ટેક માર્ક લગાડ્યું છે પરફેક્ટ આવે છે. અહીંથી આપણને ટેક લગાડવાનું છે. ને હવે જે આપણે ટેક લાગેલા છે અહીંથી આપણને ચેક માર્ક લગાડવાના છે. અહીંથી અડધો इंच અંદરની સાઈડમાં ટીક લગાડી નાખો. અહીંયાથી અડધો इंच ડાઉન કરવાનું છે. ભાઈનું કમર હતું 32 નું, ભાઈનું સાઈઝ હતું 25 નું અને ભાઈનું જે મોડી હતું 18 નું. જે વચવાળું ટીક માર્ક છે ત્યાંથી 1.25 इंचનું ટીક લગાડવાનું છે. વચ સેન્ટર 1 इंचનું મૂકવાનું છે. અહીંયાથી 0.5 इंच અને ટીક લગાડવાના છે. આગળનું જે ભાગ હતું એમનું કટિંગ થઈ ચૂક્યું છે. હવે પાછળના ભાગનું કટિંગ કઈ રીતે થાય છે એ પણ તમને પાછળનું ભાગ કટિંગ કરી રહ્યા છે. આવી રીતે આગળનું જે ભાગ હોય એમને ઉપર કાપડનો ઉપર રાખી દેવાનું.
ઠીક છે ઓછું થાય એમના માટે અહીંથી તમે જે આવતું 2.5 ઇંચ આવે છે તો અહીંથી પણ તમને સાદો નથી પાઇપમાં જે 1 ઇંચ આપણે ઓછું મૂક્યું હતું 1 ઇંચ ઉપર ટીક કરવાનું છે 2 ઇંચ આપણું જે આગળના પાછળના ભાગમાં સિલાઈમાં કાપડ જતું રહે છે તો આપણને 3 ઉપર ટીક કરવાનું છે અહીંથી નીચેની સાઈડમાં જે 18નું મોડી હતું એટલે ફિક્સ આપણે અડધા કરી 9 ઉપર ટીક લગાડીને કાઢ્યું છે અહીંથી 2 ઇંચ ઉપર ટીક લગાડવાનું છે પછી સેન્ટરમાં 2.5 ઇંચ અહીંયાથી જે પહેલું ચેક માર્ક લગાડ્યું હતું ત્યાંથી 2 ઇંચ અહીંયા તમે 1.5 ઇંચ એક્સ્ટ્રા મૂકી શકો છો કાપડને આગળ તમને કદાચ પાછળ રાખવાનું હોય તો ઠીક છે તો તમે આપી શકો છો અહીંથી તમને 1.5 ઇંચ અને ટીક માર્ક લગાવ્યા છે ટીક લગાડવાનું છે અને જે બાયનું કપડ 32નું હતું તો 32નું 34નું 8 આવે છે 8ના વચ્ચે 4 આવે છે ઓકે બનવાનું છે બાયનું છે ત્યાંથી આપણને ચેક માર્ક લગાડવાનો છે આ જે વિડીયો હતો આપણો જે બેગી પેન્ટ કહેવાય જે અત્યારમાં પ્યારેલાલ પણ કહેવાય છે પ્યારેલાલ જે પેન્ટની કટિંગ કઈ રીતે થાય છે તે આપણે આજે કટિંગ કરીને આ વિડીયોમાં તમને મેં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું છે અને વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી અને શેર કરી નાખજો આવનારા દિવસોમાં આવા સરસ મજાના વિડીયો લાવતા રહીશું